જન્મ્યા. રાજા હરિશ્ચંદ્ર. એણે જીવનમાં સત્ય છોડ્યું નહીં. વશિષ્ઠ મુનિએ એની બહુ જ કઠિન પરીક્ષા કરી. એવું ચરિત્ર છે કે વશિષ્ઠ મુનિને ત્યાં હતા રાજા હરિશ્ચંદ્રને ત્યાં સંતાન નહીં. એ નારદજીને વિનંતી કરી, મારે સંતાન જોઈએ. નારદજીએ કહ્યું, તારે ત્યાં સંતાન જન્મે, પણ જન્મે એટલે અગ્નિકુંડમાં હોમી દેવું પડે. મિત્રાવરણની આ ઇષ્ટિ, આ વિધિ છે. હરિશ્ચંદ્ર વિચાર કર્યો, નથી તે એક વાર તો થવા દો, હોમવાનો સમય આવશે ત્યારે જોઈ જશે. ભલે, મને કબૂલ છે. એને ત્યાં છોકરો જન્મ્યો એટલે મિત્રાવરુણ આવ્યા, મારું બલિદાન મને આપી દો. બાપનો જીવ કઈ રીતે ચાલે? એને વાયદો કર્યો. આ તો દાંત વગરનો કહેવાય, એટલે અધૂરા અંગનો કહેવાય. એને દાંત આવે ત્યાર પહેલા હોમાય નહીં. મિત્રાવરુણ ગયા, દાંત આવ્યા એટલે આવ્યા. જાતા દંતા યજસ્વ. હવે દાંત આવ્યા, અગ્નિકુંડમાં હોમી દે. એટલે હરિશ્ચંદ્રે કહ્યું, આ તો ગર્ભના દાંત અપવિત્ર કહેવાય, એ સાથે ન હોમાય. પાછા ગયા. ચાલ, હવે દાંત ગયા, હવે કે આ તો પાછો દાંત વગરનો થઈ ગયો. ફરી દાંત આવે ત્યારે એમ કરતા છોકરો 8-9 વર્ષનો થયો. હરિશ્ચંદ્ર કહ્યું, મહારાજ આટલી બધી રાહ જોઈ તો મને જનોય દઈ દેવા દો ને. હું એને જનોય દઈ દઉં, પછી હું. મિત્રાવરુણને દયા આવી. હવે છોકરો જાણી ગયો, આ મિત્રાવરુણ મારે લીધે આવે છે. મારા બાપ બાના બતાવ્યા કરે છે, અને જે દિવસે મારા પિતાને બાનું નહીં મળે ને એ દિવસ મને હોમી દેશે. એટલે છોકરો નસી ગયો. મિત્રાવરુણ આવ્યા એટલે હરિશ્ચંદ્ર કહ્યું, મારા છોકરો જ નથી, નસી ગયો. મિત્રાવરુણને ક્રોધ આવ્યો, અત્યાર સુધી મને ધક્કા ખવડાવ્યા, હવે હોમવાનો સમય આવ્યો, છોકરાને નસાડી મૂક્યો. જ્યાં રાજા તને જળોદર થઈ જાઓ. પેટમાં પાણી ભરાઈ ગયું, પડ્યા પથારીમાં, અપાર વેદના સહન કરે. આ વાતની ખબર પેલા છોકરાને પડી. એ વિચાર કરે, ભલે મને હોમી દે, પણ મારા બાપ દુઃખી ન થવા જોઈએ. એ ગામમાં પાછો આવે ત્યાં રાજા ઇન્દ્રે એને દરવાજે રોક્યો કે તારા બાપને માટે તો જોઈશું, પણ તું ઘેર ગયો તો બચવાનો નથી, જા, જતો રહે. ઇન્દ્રે એને 4 વખત પાછો મોકલ્યો. હવે મિત્રાવરુણને દયા આવી. આ રાજા બિચારો બહુ રીબાય છે, દુઃખી થાય છે. એટલે કહ્યું, હરિશ્ચંદ્ર, તું તારો દીકરો ન હોમી શકે તો બીજો કોઈ બીજાનો દીકરો હોમ. એ મારા તપાસ કરું છું, કોઈ મળશે તો હોમીશ. ઢંઢેરો પીટાવ્યો. કોઈને દીકરો આપવો હોય તો રાજાને જોઈએ છે અગ્નિમાં હોમવા માટે. હવે કયા મા બાપ હોમવા માટે દીકરો લઈને આવે? કોઈ ના આવ્યા. પણ આ વાત રોહિત, જે હરિશ્ચંદ્રનો પુત્ર, એણે જાણી. એટલે જંગલમાં રહેતા એક ગરીબ પરિવાર બ્રાહ્મણના અજગર એનું નામ, એની પાસે આવ્યા. મહારાજ,
તમારો મોટો દીકરો વેચવાનો છે? 2000 સોના મોર આપો. એટલે બાપે ના પાડી, ના મોટો મારે નથી વેચવાનો, એ તો મારે બધા વિધિ કરવા જોઈએ ને બા, એટલે નથી વેચવાનો. તો પછી આ નાનો દીકરો આપવો છે, 2000 સોના મોર આપો. એટલે માએ ઉઠાવી લીધો, નાનો તો મને બહુ વાલો છે, ના આપો. ત્યારે આ વચલો આપવો છે, એ 2000 સોના મોરમાં ખરીદ્યો. ત્યારથી આ કથા વાંચીને મેં તો નક્કી કર્યું કે ચાહે તો કોઈને ત્યાં મોટા થઈને જન્મવું અથવા નાના થઈને વચલા દીકરા થઈને જન્મવું નહીં. મોટો બાપને કામનો, નાનો માને વાલો, પણ બિચારા બચ્ચે નાનું કોઈ નહીં. જતા આવતાની સાથે આ છોકરાને મોકલી આપ્યો પિતાની પાસે. નરમેધની તૈયારી થઈ. આખું પુરુષ સૂક્ત એ વિધિ માટે આવ્યો. આ છોકરાને સ્નાન કરાવ્યું, કોરા વસ્ત્રો પહેરાવ્યા, ભોજન કરાવ્યું, લાવીને અગ્નિકુંડ સામે ઉભો રાખ્યો છે. ચારે બાજુ સૈનિકો છે કે આ છોકરો નાસી ન જાય. ત્યાં આ છોકરાને ભય લાગ્યો, હમણાં મને હોમી દેશ, નાસીને જવાય એવું નહોતું. શું કરવું? તો યજ્ઞના હોતા થઈને વિશ્વામિત્ર બેઠેલા. દોડતો આવ્યો છોકરો, વિશ્વામિત્રના ખોળામાં બેસી ગયો અને બોલ્યો, પિતાજી મને બચાવો. વિશ્વામિત્ર માથે હાથ બેઠો. બેટા, હું જોઉં છું કોણ તારો વાળ વાંકો કરે છે. સામે મિત્રાવરુણ હતા અગ્નિકુંડમાં. મહારાજ, બાપ કેવા ને દીકરો કેવો, આ તો મારું હુતદ્રવ્ય છે, હોમી દો મારામાં. એટલે વિશ્વામિત્રનું સામર્થ્ય આખું, નવી સૃષ્ટિ ઉત્પન્ન કરે એવું સામર્થ્ય. મિત્રાવરુણ, તમને પ્રતિનિધિ તો ચાલે છે ને? રોહિતને બદલે આ છોકરો છે ને, હવે આને બદલે આ શ્રીફળ હોમવાનું છે. બોલો, લેવું છે? શ્રીફળને ઉત્પન્ન કરનાર વિશ્વામિત્ર છે. શ્રીફળની ઉત્પત્તિ બ્રહ્માની સૃષ્ટિમાં નથી, પ્રકૃતિની સૃષ્ટિમાં નથી, પણ વિશ્વામિત્રે એનું સર્જન કર્યું છે. આ શ્રીફળ આપવાનું છે. બોલો, લેવું છે? આવા ઉછરેલા પાછરેલા છોકરા હોમી દેવામાં નહીં આવે. તો કે ભલે ચાલશે મને. ત્યારે વિશ્વામિત્રે આ છોકરાને વરુણની સ્તુતિનો મંત્ર આપ્યો. બેટા, આ વરુણ દેવ છે, એમની સ્તુતિ કર. તત્વા જામી ઇતિ મંત્રસ્ય શુનશ્યેપ ઋષિ. આ મંત્રને બોલનાર શુનશ્યેપ આ છોકરો જ. અને મંત્ર ભણ્યો, શ્રીફળ અગ્નિમાં આપ્યું, મિત્રાવરુણ વિદાય થાય. હવે પ્રશ્ન ઉભો થયો. આ છોકરાનો બાપ આવ્યો, ભાઈ મેં ભૂલ કરી, છોકરો વેચાય નહીં, મને મારો છોકરો પાછો આપી દો. હરિશ્ચંદ્ર કે ના, આ છોકરો તો મારો, હું ના આપું કોઈને. મિત્રાવરુણ કે આ તો મારો, મારું તદ્રવ્ય મારો. હવે મોટી એક ચર્ચા થઈ કે આ છોકરો કોનો. ત્યારે બ્રહ્માએ નિર્ણય આપ્યો કે એના બાપે એને વેચીને પૈસા લીધા એટલે એનો મટી ગયો, કોઈ હક નહીં.
એ પહેલા વિચારવાનું હતું એને. પછી હરિશ્ચંદ્રે અગ્નિકુંડ સામે લાવીને ઉભો રાખ્યો એટલે એનો મટી ગયો, એનો અધિકાર નહીં. પછી મિત્રાવરુણ તો કે એને એના બદલે શ્રીફળ લીધું એટલે એનો અધિકાર નહીં. તો આ છોકરો કોનો? કે વિશ્વામિત્રનો. વિશ્વામિત્ર એને લઈને જાય, રસ્તામાં પૂછે, બેટા તારું નામ શું? કે શુનશ્ચેપ. એટલે મિત્રાવણે ગયું કે શુનશ્ચેપ તો અગ્નિમાં બળી ગયો. હવે આજથી તારું નામ, દેવે તારું રક્ષણ કર્યું માટે તારું નામ દેવરાત. તારું નામ દેવરાત. ઘેર આવ્યા. વિશ્વામિત્રના 100 પુત્રો હતા, 50 મોટા ને 50 નાના. 50 મોટાને કહ્યું અને તમે તમારો મોટો ભાઈ સ્વીકારો. એટલે એમણે કહ્યું અમે મોટા છે તે શું ખોટા, તે આને મોટો બનાવીએ. ત્યારે વિશ્વામિત્ર એમને શાપ આપ્યો, તમે મ્લેચ્છ થઈ જાઓ. એ થયા મ્લેચ્છ. 50 નાના હતા એને કહ્યું તમે આને મોટો ભાઈ તરીકે. એ ડાયા એમણે વિચાર્યું અત્યાર સુધી 50 મોટા ભાઈ હતા, તેની જગ્યાએ એક જ, તો વધારે સારું. એમણે સ્વીકારી લીધો, એમને આશીર્વાદ આપ્યા વિશ્વામિત્રે. એટલે વિશ્વામિત્રના પોતાના 50 પુત્રો દ્વારા એક વંશ ચાલ્યો, એક આ દેવરાત તરફથી ચાલ્યો. પોતાના સંતાનો દ્વારા જે વંશ ચાલ્યો એમને ગોત્ર મળ્યું કૌશિક, એ ગોત્ર મળ્યું. અને દેવરાત દ્વારા જે વંશ ચાલ્યો એને ગોત્ર મળ્યું કુશિકસ. અને તેના પ્રવારમાં કુશિકસ ગોત્રમાં દેવરાત એ પ્રવરમાં છે. આખો ઇતિહાસ ભાગવતમાં હરિશ્ચંદ્ર રાજાનો. પણ વિશ્વામિત્રે આના ઉપર કહ્યું હરિશ્ચંદ્ર જેવો જૂઠા બોલો કોઈ નહીં. એની પરીક્ષા કરી, પણ હરિશ્ચંદ્રે સત્ય ન છોડ્યું. ત્યારે સત્યના બલે આખા ગામનો ઉદ્ધાર હરિશ્ચંદ્રે કર્યો. એના વંશમાં સગર અને સગરના 60,000 પુત્રના ઉદ્ધાર માટે ભગીરથ ગંગા લઈ આવ્યા. 60,000નો ઉદ્ધાર કર્યો. ભગીરથના શ્રુત, એના સિંધુદ્વીપ, એના અયુતાયુ, એના દશરથ, એના મૂલક, એના ખટવાંગ, એના દિલીપ, એના રઘુ, એના અજ અને અજના દશરથ. અજ રાજા એમના જીવનમાં એક પત્ની વ્રત હતું. રાજા દશરથને તો 3 રાણી હતી, પણ રામ લક્ષ્મણ આ ચારેય ભાઈઓમાં એક પત્ની વ્રત, એ દાદાના સંસ્કાર. બસ 5 મિનિટમાં આપણે રામાવતારે પહોંચી વિરામ લઈએ છીએ. અજ રાજાના રાણી, એનું નામ ઇન્દુમતી, અતિ કોમલ. એના પુત્ર દશરથ 5 વર્ષના. રાણી રાજમહેલના બગીચામાં ફરી રહેલા. આગળથી આકાશમાં જતા ગંધર્વના વીણા ઉપર લટકતી માળા
આમ સરકી અને ઇન્દુમતીના હૃદય ઉપર પડી. આટલો આઘાત પણ સહન ન થયો, ઇન્દુમતીના પ્રાણ ગયા. રાજાને ખબર પડી, દોડતા આવ્યા. રાણીના નિર્જીવ દેહ પાસે બેઠા, ચોધાર આંસુએ રડે છે. પેલી ફૂલની માળા હાથમાં લીધી છે. રડતા રડતા કહી રહ્યા છે, સ્રગયમ યદી વિતાપહા. સ્રગયમ, આ ફૂલની માળા જો મારા ઇન્દુમતીને આ પ્રાણ લઈ શકે છે, હૃદયે નિહિતા, એને હું મારા હૃદય ઉપર મૂકું, મારા પ્રાણ કેમ નથી લેતી? ચોધાર આંસુએ રડી રહેલા. આખું ગામ રડે છે આ અજયરાજાનો એક વિલાપ જોઈને. ત્યાં તો સુખડના લાકડા આવ્યા, ચિતા બનાવવાની. અજયરાજાએ કહ્યું સેવકોને, આપ બધા એક બાજુ ખસી જાઓ, મારી ઇન્દુમતી માટે ચિતા હું તૈયાર કરીશ. સુખડના લાકડા ઉપર આમાં હાથ ફેરવે, ક્યાંય કોઈ ફાંસ વાગે એવી તો નથી ને મારી ઇન્દુમતી. અને લાકડા ગોઠવે છે. ચિતા તૈયાર થઈ. ઇન્દુમતીનું શબ ઉઠાવ્યું, ચિતા ઉપર મૂક્યું. આજે એક નવા ઇતિહાસનું સર્જન અજયરાજા કરી રહ્યા છે. અત્યાર સુધી તો અનેક પતિની ચિતામાં એની પતિવ્રતા સ્ત્રીએ પોતાની આહુતિ આપી દીધી હતી, પણ આજે પોતાની પત્નીની ચિતામાં એક પતિ પોતાનું આત્મસમર્પણ કરવા જઈ રહ્યો હતો. અજયરાજાને કોણ રોકે? કોનું સામર્થ્ય? એનું પ્રેમ એવો. દશરથને કહે છે, 5 વર્ષનો દશરથ, જો બેટા આ તારી માં જઈ રહી છે, હા, તારી માં મારા વગર નહીં રહી શકે, ક્યારેય નથી રહી. એટલે તારી માનું માથું હું ખોળામાં લઈને બેસું ને, એટલે બેટા આમાં અગ્નિ મૂકજે, તારી માં ને બાપને વિદાય આપજે બેટા, હું પણ એના વિના જીવી શકું એમ નથી. અને જેવા અજયરાજા ચિતામાં બેસવા જાય, એક ઋષિકુમાર દોડતા આવ્યા. અજયરાજા થોભી જાઓ, તમારે માટે ગુરુદેવનો સંદેશ છે. અજયરાજા રોકાઈ ગયા. મને વશિષ્ઠ મુનિએ મોકલ્યો છે. વશિષ્ઠ મુનિનો સંદેશ છે કે રાજા અજ, ઇન્દુમતીના સમાચાર અમને મળી ગયા છે. આવા અવસરે મારે જાતે આવવું જોઈએ, પણ યજ્ઞના નિયમોમાં બંધાયેલો યજ્ઞ મંડપ છોડીને હું અયોધ્યા સુધી આવી શકું તેમ નથી. આ મારી પરવશતા છે. પણ રાજા અજ, તમારી ઇન્દુમતીએ તમને એક સુંદર ભેટ આપી છે, તમારી બાજુમાં છે, જરા એના સામે નજર કરો. એનું નામ છે દશરથ. ઇન્દુમતીના જવાથી એ ભેટ માં વિનાની બની. તમે પણ જો ઇન્દુમતી સાથે વિદાય લેશો તો એ ઇન્દુમતીની ભેટ અનાથ બનશે. તો રાજા અજ ઇન્દુમતી પાછળ ચિતામાં બળી મરું, એમાં કોઈ પ્રેમ નથી, કોઈ પ્રેમ નથી. પણ એ ઇન્દુમતીને હૃદયમાં રાખો, ચિત્તમાં રાખો.
અને એ ઇન્દુમતીના પ્રેમના પાવકની પાવન જ્વાલામાં રાત દિવસ તમે બળતા રહો અને તમારા પ્રેમને પાવન કરો. પણ આજે મા વિના બનેલો આ દશરથ 5 વર્ષનો, એને બાપનો પણ પ્રેમ આપો ને માનો પણ પ્રેમ આપો, એ તમારું કર્તવ્ય છે. આ અમારો તમને સંદેશ છે અને સ્વીકારો તો આદેશ પણ છે. અજય રાજા વિચારમાં પડી ગયા કે ના, વાત ગુરુદેવની સાચી છે કે આ ઇન્દુમતીની ભેટ અનાથ બની જાય. ઇન્દુમતી તમારા ચિત્તમાં છે. ચાલ બેટા દશરથ, તારી માને મોડું થાય છે, અગ્નિ સંસ્કાર કર, એને દિવ્ય ગતિ મળે. અગ્નિ સંસ્કાર થયા ત્યાર પછી આ અજય રાજા આ બાળકને માનો પણ પ્રેમ આપતા રહ્યા, બાપનો પણ પ્રેમ આપતા રહ્યા. શેષ જીવનમાં એમણે સ્વપ્ને પણ કોઈ સ્ત્રીનો વિચાર ન કર્યો. આ એક પત્ની વ્રત અજય રાજામાં હતો. એ સંસ્કાર દશરથમાં ન આવ્યા, પણ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આ 4 સંતાનોમાં આવ્યા. ત્યારે એક વાત સિદ્ધ થઈ, જેમ હેરિડિટીથી રોગ આવે છે એમ હેરિડિટીથી આવા સંસ્કારો પણ સંતાનોમાં આવતા હોય છે. વચમાં એકાદું પેઢીમાં ક્યાંક ગરબડ થાય, પણ આ રીતે આવી જતા હોય છે. એ રાજા દશરથે પુત્રેષ્ટિ યાગ કર્યા, ચરુ નિર્માણ કર્યા, એના આગ્રહણ કરી રાણીઓને વહેંચીને આપ્યા. ચૈત્ર માસ 9મી તિથિ મધ્યાહ્નનો સમય થયેલો. રાજા દશરથને સવારથી શુકન થઈ રહેલા અને ત્યાં તો અંતઃપુરમાંથી સમાચાર આવ્યા. દશરથ દોડી રહ્યા છે, કાન ઉપર શબ્દો આવી રહ્યા છે. વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાલ સિયાવર. શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન કી જય. સીતારામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ 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 રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા સીતા રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા 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 રામ રામ રામ, રાજા સીતા રામ,
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 પ્રભુ વંદે શ્રી રામં મેઘશ્યામં રામં મેઘશ્યામં રામં સીતાપતિ રામં ઓમ જય ભગવતે વાસુદેવાય ગુરુવર્થે ત્યક્તરાજ્યો વ્યચરદનુવનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયા પાણિસ્પર્શાનુજાભ્યામ. માનવ રાત દિવસ સુખને ઝંખે છે. સુખ ક્યાંથી મળે, કેવી રીતે મળે? સુખ માટે દોડતો હોય છે, કામ કરતો હોય છે, જીવતો હોય છે. પણ સુખ આપવાનું સામર્થ્ય ભગવાન સિવાય બીજા કોઈમાં નથી. સુખ ભગવાનના દ્વારા જ મળે. તો ચંદ્રવંશ અને સૂર્યવંશ આ બંને વંશના રાજાઓ, રાજવંશ નથી પણ રાજાઓ,
વંશ તો આના પછી આના પછી આના પછી આ, પણ સૂર્યવંશ ચંદ્રવંશમાં જેટલા ભગવાનના ભક્તો થયા એટલાના ચરિત્ર ભાગવતના 9મા સ્કંદમાં લેવામાં આવ્યા. એટલે ઇતિહાસ સાથે એને મેળવવા જઈએ તો મળે નહીં. તો મર્યાદા માર્ગથી પ્રભુના ભક્તો એનું નિરૂપણ સૂર્યવંશમાં છે, અને પુષ્ટિના પ્રભુના ભક્તો એ ચંદ્રવંશના રાજાઓ રામચરિત બાદ એમનું વર્ણન છે. તો સુખની પ્રાપ્તિ પ્રભુ દ્વારા જ થાય છે. તેથી રામચરિત્ર સુખદેવજી વર્ણન કરે છે. સર્વથી પ્રથમ રામકથા શિવજીએ ઉમાજીને શ્રવણ કરાવી. એ રામચરિતના શ્લોક હતા. 1 કરોડ. આટલું શ્રવણ કરવાનો સમય ક્યાંથી લાવો? એટલે વ્યાસજીએ એનું સંક્ષિપ્તીકરણ કર્યું અને 24,000 શ્લોકોમાં રામકથાનું વર્ણન કર્યું. સુખદેવજી અતિ સંક્ષેપથી 52 શ્લોકમાં રામકથાનું વર્ણન કરે છે. પરીક્ષિત રાજા એના જીવનમાં પહેલો કથા શ્રવણ કરવા બેઠો છે એવું પણ નથી. તપસ્વી મહાત્માઓના મુખથી એણે રામકથા અનેક વાર શ્રવણ કરી છે. તેથી સુખદેવજી વિસ્તાર પણ નથી કરતા. રઘુનાથનું ચરિત્ર એટલે એમના જન્મનો ઉત્સવ કે યજ્ઞોપવિત સંસ્કાર કે ગુરુને ત્યાં ભણવા ગયા, આ કોઈ પ્રસંગ સુખદેવજી વર્ણન નથી કરતા. ભાગવતમાં સુખદેવજી રામકથાનો આરંભ વિશ્વામિત્રના યજ્ઞ પ્રસંગથી કરે છે. વિશ્વામિત્રાધ્વરે એન મારી ચાદ્યા નિશાચરા પશ્યતો લક્ષ્મણસ્યૈવ હતા નૈઋત પુંગવા. આઋષ્યો યજ્ઞ કરે, યજ્ઞમાં રાવણના પક્ષના રાક્ષસો આવે, અપવિત્ર પદાર્થો નાખે, યજ્ઞ નિષ્ફળ જાય, મહેનત માથે પડે. આમ વારંવાર થવા લાગ્યું. એટલે વિશ્વામિત્રજી આવ્યા દશરથજી પાસે. રાજા, તમારા દીકરા આપો ને રામ લક્ષ્મણ. અમારા યજ્ઞમાં રાવણના પક્ષના રાક્ષસો આવીને વિઘ્ન કરે છે અને મહેનત માથે પડે છે, યજ્ઞ નિષ્ફળ જાય છે. દશરથ રાજાએ રાવણના પક્ષના રાક્ષસોના નામ સાંભળ્યા. એક પિતા સહજ હૃદય એટલે ભય લાગ્યો
કે આવા રાક્ષસોની સામે હું મારા રામ લક્ષ્મણને મોકલું તો બાપ કેવો કેવો કે વિશ્વામિત્રજી એક રાજા તરીકે કર્તવ્ય યજ્ઞનું રક્ષણ કરવું, પણ આ નાના નાના છોકરા આવા ભયાનક રાક્ષસો સામે શું રક્ષણ કરશે? આપ આજ્ઞા કરો તો હું આવું, આપ કહો એટલી સેના સાથે લઉં. વિશ્વામિત્રજી કે દશરથ, મેં તમારી પાસે રામ લક્ષ્મણ માગ્યા, મેં તમારી સલાહ નથી માગી કે મારે શું માગવું. આપવા હોય તો આ કહો, ના આપવા હોય તો ના કહો, મને સમજ પડે. દશરથથી આ નથી કહેવાતી, ના નથી કહેવાતી. ત્યાં તો વશિષ્ઠ મુનિ આવ્યા. દશરથજી કે ગુરુદેવ, હું તમને જ યાદ કરતો હતો, આ વિશ્વામિત્રજી આવ્યા છે, રામ લક્ષ્મણ માગે છે યજ્ઞના રક્ષણ માટે. હું એમને સમજાવું છું કે આ નાના છોકરાઓ શું રક્ષણ કરે, હું સાથે આવું, પણ માનતા નથી. આપ કઈ કોને? દશરથજી, મને ખબર હતી કે આજે વિશ્વામિત્રજી આવવાના છે, માટે જ આવ્યો. મેં થોડા દિવસ પહેલા હમણાં જન્માક્ષર જોયા હતા, અને એમાં એવો યોગ કે આ છોકરાઓને જો વિશ્વામિત્રની સાથે મોકલીએ તો હવે એમનું જલ્દી ગોઠવાઈ જાય. કારણ કે ભણી લીધું છે, હવે આપણે શોધવાનું જ રહે. પણ વિશ્વામિત્રજીની સાથે જશે તો આપણે શોધવું નહીં પડે, શોધતું આવશે. એમ મહારાજ એવો યોગ છે, તો આપણે મોકલીએ એમની સાથે. રામ લક્ષ્મણને લઈને ચાલ્યા. રસ્તામાં સુંદર વન આવ્યું, તાટકા આવી. શ્રી રઘુનાથે મારી. વિશ્વામિત્ર મુનિએ બલા અતિબલા નામની વિદ્યાઓ રામને આપી. યજ્ઞ મંડપના રક્ષણ માટે આમ ચારે બાજુ ફરી રહેલા. હાથમાં ધનુષ બાણ છે. જ્યારે યજ્ઞ કે પૂજાનો આરંભ થાય ત્યારે આમ સરસવના દાણા ચારે બાજુ નાખવામાં આવે. આપણને ડાબા હાથમાં આપે, ઉપર જમણો હાથ નાખો કે અપસર્પંતુ તે ભૂતા એ ભૂતા એ ભૂતા વિઘ્ન કરતા રસ્તે નશ્યંતુ શિવાગ્નેયા. આ પૂજામાં, આ યજ્ઞમાં જે કોઈ વિઘ્ન કરનાર હોય તે નાશ પામે. તો આ યજ્ઞમાં એવો વિધિ નહીં થતો હોય, અને જો વિધિ થતો હોય તો આ અસુરો વિઘ્ન કરવા કેવી રીતે આવે? એ તો કર્મ કરાવનાર વિદ્વાનોનો વિષય, આપણને સમજાય નહીં. પણ રામ લક્ષ્મણ ધનુષ બાણ લઈને આમ ફરી રહેલા. યજ્ઞની પૂર્ણાહુતિનો સમય આવ્યો. ત્યાં તો આકાશમાં રાક્ષસોના ટોળે ટોળા આમ ધસી આવ્યા. લક્ષ્મણ કાંઈ વિચારે ત્યાર પહેલા રામના ધનુષમાંથી બાણ છૂટ્યા. રાક્ષસો મરી મરીને પડ્યા. મારીચને એક બાણ એવું માર્યું કે મરે નહીં, પણ જઈને લંકામાં પડે. એને જીવતો રાખવાનો, કારણ કે આગળ માયા, મૃગ,
સોનાનો હરણ જોઈએ, એ ભૂમિકા મારી છે નિભાવવાની, એટલે એને જીવતો રાખવાનો. યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થયા. વિજય વસ્ત્રો, વિજય માલાઓ આ બધું રામને અર્પણ કર્યું. ત્યાં સમાચાર આવ્યા, જનકપુરીમાં જાનકીનું સ્વયંવર છે. રામ લક્ષ્મણને લઈને આ ઋષિ મંડળ જનકપુરી પધારે. રસ્તામાં ગૌતમ મુનિના આશ્રમમાં રામની ચરણ રસથી અહલ્યાનો ઉદ્ધાર થયો. જગતમાં રામનું નામ પતિત પાવન આ પ્રસિદ્ધ થયું. આવ્યા જનકપુરીમાં. શ્રી જનકદેવ જનકરાય વિશ્વામિત્રના સ્વાગત માટે આવ્યા. આપનું સ્વાગત હો. આપની સાથે આ તેજસ્વી આ બાળકો પણ. વિશ્વામિત્ર કે તમે ના ઓળખ્યા, આ તો તમારા બાળક. મારા કેવી રીતે? મારા તો ઘેર છે. કો જનક, દશરથ રાજા તમારા મિત્ર ખરા કે નહીં? કે દશરથ તો મારા ખાસ, તો એમના દીકરા તમારા દીકરા કહેવાય કે નહીં? શું આ મારા દશરથના લાલ? આવા ઉત્તમ. એ જન્મ્યા ત્યારે હું ગયેલો, પછી તો કઈ મળવાનું થયું નહીં. મને જો ખબર હોત કે મારા દશરથના લાલ આટલા સુંદર છે, આવા પરાક્રમી છે, તો મારી જાનકીનો સ્વયંવર ન યોજત. હું બોલાવીને મારી સીતાનો હાથ આપી દે. પણ હવે વાત મારા હાથમાં નથી. આવતીકાલે તો સીતાનો સ્વયંવર છે. એક કૃપા કરો, કાલે સ્વયંવર મંડપમાં બંને બાળકોને લઈને આપ પધારો. અયોધ્યા આમંત્રણ તો ગયું હશે, પણ આપ બહાર એટલે ખબર નહીં. ચતુરે વિશ્વામિત્રે આ રીતે આમંત્રણ લઈ લીધું. આવ્યા છે. સ્વયંવર મંડપ વિશાળ તૈયાર થયો છે. વચમાં શિવધનુષ મૂક્યું છે. વિશાળ પ્રચંડ ધનુષ, શિવધનુષ. જે કોઈ ક્ષત્રિયનો લાલ કે બાળક આ ધનુષને એક હાથે ઉઠાવે, એની દોરી ચડાવે અને ધનુષ તોડે, એને સીતાની વરમાળ મળે. ધનુષ એવું પ્રચંડ કે 300 સૈનિકો જોર કરે તો આ ધનુષ્ય ખસે, નહીં તો ખસે પણ નહીં. એવું પ્રચંડ. યો લોકવીર સમિતૌ ધનુરૈષમુગ્રમ સીતા સ્વયંવર ગૃહે ત્રિશતોપનીતમ. કોઈનાથી ધનુષ હાલતું પણ નથી. કોઈક રામાયણમાં એવી કથા કે રાવણ પણ આ સીતાજીના સ્વયંવરમાં આવ્યો. આ ધનુષ હું ઉઠાવીશ.
ના તો પડાય નહીં. એ તો રાવણ જો એને ના પાડે તો તોડ ફોડ બધું શરૂ થઈ જાય. રાવણને એ અભિમાન કે હું હાથ ઉપર કૈલાસ ઉઠાવીને નાચ્યો હતો. જટા કટાહ સંભ્રમ ભ્રમણને લિંપ નિર્જરી વિલોલ વીચ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતે પ્રતિક્ષણ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા. તો મારે આ એક નાનું સરખું ધનુષ એનો હિસાબ શો? આમ ઉઠાવી લઈશ. એક હાથે ઉઠાવવા ગયો, ધનુષ હાલ્યું નહીં. બે હાથે જોર કર્યો તોય ના હાલ્યો. રાવણને 10 માથા અને 20 હાથ, એટલે 20 હાથથી જોર કર્યું. ધનુષ હાથમાં તો આવ્યું, પણ રાવણ ગબડી પડ્યો. એની છાતી ઉપર ધનુષ આવી ગયું. ગમે એટલા ધમ પછાડા કરે પણ નીચેથી બહાર નીકળાતું નથી. આ રાવણની દુર્દશા થઈ. રાવણના અભિમાન તો 3 કે 4 જણાએ ઉતાર્યા છે. બલિરાજાનું નામ સાંભળી બલિરાજાને ત્યાં લડવા આવ્યો. દ્વારપાળ થઈને ઉભેલા વામનજીએ બીજું કંઈ જ નહીં, પગની એક ઠોકર મારી રાવણને. તે ઉછીને જઈને પડ્યો લંકામાં. પછી ફરી ના આવ્યો. કે જેના ઘરનો દ્વારપાળ આટલો જોરાવર કે શેઠ ઠોકર મારે તો લંકામાં આવીને પડું, તે ઘરમાં રહેનારો રાજા બલિ કેટલો બલવાન હશે. રાવણનું અભિમાન સહસ્રાર્જુને પણ ઉતાર્યું. સહસ્રાર્જુન નર્મદામાં સ્નાન કરતો હતો. એને 1000 હાથ. હવે આમ જાણે બીજ જેવા હાથ થઈ ગયા વચમાં, એટલે પાણી પાછું ધકેલાવા લાગ્યું. વનમાં એક જગાએ રાવણ સવારના પૂરમાં શિવની ઉપાસના કરવા બેઠેલા, ત્યાં આવળું પૂર આવ્યું. એમાં એનો પૂજાપો, એના ભગવાન બધું તણાવ્યું. રાવણ વિચાર કરે કે આ આવળું પૂર ક્યાંથી આવે છે. તપાસ કરતો આવ્યો તો અહીં માહિષ્મતી નગરીની બહાર નર્મદામાં સહસ્રાર્જુન હાથ પોળા કરીને પડેલો. અભિમાની રાવણ ગાળો દેવા લાગ્યો. સહસ્રાર્જુનની નજર પડી. એ વિચાર કર્યો, આ 10 માથાનું પૂતળું બહુ સારું છે. નાતો નાતો બહાર આવ્યો. રાવણનું બોચું ઝાલીને બગલમાં માર્યો. રાવણ ગમે એટલા ધમ પછાડા કરે પણ નીકળી શક્યો નહીં. પોતાના ઘરની બહાર એક થાંભલો ઊભો કરાયો. રાવણને ઊભો એની જોડે બાંધ્યો. ગામમાં બધાને કેવડાવ્યું. એક 10 માથાનું પૂતળું આવ્યું છે, જેને જોવું હોય તો રાજમહેલના દરવાજે આવજો. જોવા આવે, એના ઉપર કાંકરા નાખે, ધૂળ નાખે. આ રાવણની દશા.
સહસ્ત્રાર્જુન વિચાર કરે અને મફતનું ખવડાવવાનું, એની પાસે કામ તો લેવું જ પડે. તો મારા દરબારમાં એક દીવી ઉપર દીવો મૂકીએ છે ને, પૂરતો પ્રકાશ નથી મળતો. આ 10 માથાની દીવી સારી છે. રોજ સાંજે રાજ દરબારમાં એને થાંભલા જોડે ઊભો બાંધવામાં આવે, એને માથા ઉપર આમ કોડિયા મૂકવામાં આવે અને દીવા પ્રગટાવવામાં આવે. અને રાવણનું માથું સહેજ હાલે અને કોડિયું પડી જાય તો સહસ્ત્રાર્જુન આવીને એક ઝાપટ મારે, એને માથું સીધું નથી રહેતું, આ કોડિયું પાડી નાખ્યું. આ દશા એની. એ તો રાવણના દાદા પુલસ્ત્ય મુનિ આવ્યા, સહસ્ત્રાર્જુનને સમજાવ્યો, ત્યારે રાવણ છૂટ્યો છે. રાવણની ત્રીજી દુર્દશા એ વાલીએ કરેલી. વાલીને એક નિયમ કે પ્રાતઃકાળની સંધ્યા પૂર્વ દિશાના સમુદ્ર કિનારે, મધ્યાહન કાળની સંધ્યા દક્ષિણ દિશાના સમુદ્રના કિનારે અને સાયમ સંધ્યા પશ્ચિમ સમુદ્ર કિનારે. સવારમાં પૂર્વના કિનારે આ વાલી સંધ્યા કરે. રાવણ ત્યાં આવ્યો, હું તારી જોડે યુદ્ધ કરવા આવ્યો છું, હું અત્યારે સંધ્યા કરું છું, હું તારી જોડે યુદ્ધ કરવા આવ્યો છું, આમ વારંવાર કહેવા લાગ્યો રાવણ. એટલે સંધ્યા કરતા વાલી ઊભો થયો, રાવણને જમીન ઉપર ઊંધો નાખ્યો, એના ઉપર બેઠો. રાવણ કે આ શું કરે છે? કે મારી સંધ્યા તો મારી પૂરી કરવી પડે, અને હું સંધ્યા કરવા બેસું ને તું નસી જાય તો મારે તને ક્યાં શોધવો? એટલે આ તારું આસન બનાવીને બેઠો છું, એટલે મારે તને શોધવો ના પડે. પ્રાતઃકાળની સંધ્યા થઈ ગઈ એટલે રાવણનું બોચું ઝાલીને ખેંચી ગયો દક્ષિણના સમુદ્રે, ત્યાં નાખ્યો, ત્યાં એનું આસન કર્યું. એટલે રાવણમાં અભિમાન જેટલું હતું એટલું બળ નહોતું એનામાં. એના કરતા બળવાન તો ઘણા હતા બીજા. રાવણથી ધનુષ ઊંચકાયું નહીં, ધનુષ નીચે દબાયો. કોઈ રાજકુમાર ધનુષને હલાવી શક્યું નહીં. રાજા જનક કે શું કોઈ એવા ક્ષત્રિયો રહ્યા નથી કે આ ધનુષ ઉઠાવે? તો ઋષિઓમાંથી કોઈ ઉઠાવો. રામ લક્ષ્મણ બેસી જ રહ્યા છે. લક્ષ્મણથી રહેવાતું નથી, પણ રામ કે લક્ષ્મણ જેની સાથે આવ્યા હોઈએ એની રજા વિના આપણાથી કોઈ કામ કરાય નહીં. આપણે વિશ્વામિત્રની સાથે આવ્યા છે, આ મર્યાદા છે. આખરે વિશ્વામિત્રે કહ્યું, ઉઠો રામ, ઉઠાવો ધનુષ. આદાય બાલ ગજલી લઈ વેક્ષુ યષ્ટિમ સજ્જીકૃતમ નૃપ વિકૃષ્ય ભભંજ મધ્યે. રામ ક્યારે ઊભા થયા, ક્યારે ધનુષ પાસે પહોંચ્યા, કોઈને ખબર ન પડી. પણ ધનુષ તૂટવાનો અવાજ આવ્યો અને જુએ છે તો રામ ઊભા છે, સીતાજી હાથમાં વરમાળ લઈને ઊભા છે. મુશ્કેલી એ કે રામ થોડા ઊંચા છે, સીતાજી થોડા નીચા છે.
રામ કે જાનકી, તમારે વરમાળ પહેરાવી હોય તો પહેરાવું, ના પહેરાવી હોય પાછા જાઓ. પણ એક વાત નિશ્ચિત, અયોધ્યા નરેશ રાજા દશરથ, એમનો યુવરાજ રામ વરમાળ પહેરવા માટે કોઈ પણ સ્ત્રીની સામે માથું નમાવશે નહીં. ના પાડી દીધી. હવે સીતાજીનો હાથ નથી પહોંચતો. બધા મજાક કરી રહ્યા છે, બધા હસી રહ્યા છે. આના ઉપરથી આપણે ત્યાં એક તોફાન આવ્યું કે વરના ભાઈબંધ હોય તે પેલાને તાબૂતની માફક ઉઠાવે, અને જો નીચે પડે તો સીધો ઓર્થોપેડિક હોસ્પિટલમાં, બીજે ક્યાં જાય? મૂળ વાત આ છે, આમાં કોઈ મજાક નથી. અને ધર્મ વિધિમાં કોઈ મજાક ના જોઈએ. વિધિ એટલે વિધિ, અને લગ્ન વિધિની મર્યાદા જો ન સાચવવી હોય તો વિધિ કરવો નહીં, બ્રાહ્મણને બોલાવવું નહીં. અને જ્યાં લગ્ન વિધિની મર્યાદા ન સચવાય ત્યાં બ્રાહ્મણે વિધિ કરાવવા જવું નહીં. લાખ રૂપિયા આપે તોય ના જવું. દરેકની એક મર્યાદા હોય એ સચવાવી જોઈએ. મૂળ વાત આ છે. શ્રી વિશ્વામિત્ર વિચાર કરે, મારી જાનકી બિચારી દુઃખી થાય છે. રામ માથું નમાવશે નહીં, સીતાનો હાથ પહોંચવાનો નથી. અને બધાને આ એક ઉપહાસ, પરિહાસ એનું એક નિમિત્ત મળ્યું. ઉઠીને આવ્યા વિશ્વામિત્ર, બેટા રામ, એક વાત કાનમાં કહેવી છે. હવે કાનમાં વાત સાંભળવાની હોય તો માથું નીચું કરવું જ પડે. અને રામે જ્યાં માથું નીચું કર્યું એટલે સીતાજીએ વરમાળ પહેરાવી દીધી. રામ કે ગુરુદેવ શું કહેવું છે? આપ કાનમાં શું કહેવું છે? બેટા હવે કશું કહેવાનું ના રહ્યું, વાત ગઈ. શું વાત? હું એ કહેવા આવ્યો હતો કે આ જાનકી વરમાળા લઈને ક્યાં સુધી ઊભી રહેશે? પણ હવે તો વાત પતી ગઈ. મધ્યસ્થી આવવો જોઈએ કે જે બંને પક્ષનું ગૌરવ સાચવે. તો જાનકી જનક રાજાના પોતાના દીકરી નથી. એ તો યજ્ઞ કરવો તો યજ્ઞ ભૂમિમાંથી મળી આવેલા જનક રાજાના પોતાના દીકરી ઉર્મિલા, એના વિવાહ લક્ષ્મણ સાથે નક્કી થયા. જનક રાજાના ભાઈની બે દીકરીઓ, એના વિવાહ ભરત શત્રુઘ્ન સાથે નક્કી થયા. લગ્નનું મુહૂર્ત માક્ષર સુધી 5મનું. અયોધ્યાથી જાન નીકળી, વગર જોયું મુહૂર્ત લાભ 5મને દાડે નીકળ્યા. આવ્યા જનકપુરીમાં. માક્ષર સુધી 5મે વરયાત્રા નીકળી, તોરણે પહોંચી લીધા. વિધિપૂર્વક લગ્ન વિધિ પરિપૂર્ણ થયા. હવે જાન વળાવવાની. આજે નહીં, કાલે, કાલે નહીં, પરમ દિવસે. એમ કરતા કરતા વૈશાખ સુધી તીજ, અખા તીજને દાડે જાનને વળાવી.
આનું નામ જાનમાં ગયા કહેવાય કે 6 મહિના સુધી ઘરની ચિંતા જ નહીં. આ તો આજે આપણે જાનમાં કહેવા જોઈએ કે આમ સવારે જઈએ રાતે પાછા ઘેર. એવું ના લાગે કે આપણે જાનમાં ગયા હતા, એવું લાગે કે આપણે ધાડ પાડવા ગયા હતા. માર્ગે વ્રજન ભૃગુપતે વ્યનયત પ્રરૂઢમ દર્પમ મહિમ કૃતયસ્ત્રીરાજ બીજમ. શ્રી સુખદેવજીના મતે પરશુરામજી સ્વયંવરમાં નથી આવ્યા, વિવાહ મંડપમાં નથી આવ્યા, પણ જ્યારે જનકપુરીથી જાનને વળાવી જનકપુરીની બહાર અયોધ્યા પહોંચ્યા નથી, રસ્તામાં જ ત્યાં પરશુરામજી સામે આવ્યા છે. કારણ કોઈ પ્રસંગમાં ઋષિ વિઘ્ન કરે નહીં. ઋષિ તો પ્રસંગને પૂર્ણ કરી આપે, અપૂર્ણને પૂર્ણ કરે તે ઋષિ. ઋષિ મંગલને અમંગલ ક્યારેય ન બનાવે. એટલે માર્ગમાં આવે છે. ક્ષત્રિય માટે 3 પ્રકારના વિવાહ એ ઉત્તમ. સ્વયંવર મંડપમાં રામ સીતા મળ્યા, આ ગાંધર્વ વિવાહ. કન્યાદાન પૂર્વકના વિવાહ બ્રાહ્મ વિવાહ. હવે ક્ષત્રિય માટે ઉચિત ગણાય બીજાનો પરાજય કરી અને પોતે કન્યા પ્રાપ્ત કરે એને રાક્ષસ વિવાહ આ નામ. તો પરશુરામજી ઉપર વિજય મેળવ્યો રામે. રસ્તામાં સામા આવ્યા. અરે રામ, ઘણા વખતનું જૂનું થયેલું ધનુષને તોડ્યું, એમાં શું ધાડ મારી? અમારા હાથના ધનુષની તું દોરી ચડાવે તો હું જાણું કે તું પરાક્રમી. રામે હસતા હસતા પરશુરામના હાથમાંથી ધનુષ લઈ લીધો, આમ દોરી ચડાવી દીધી. પરશુરામના સામે ધનુષ ખેંચ્યો. ધનુષ ન ખેંચ્યો. પરશુરામમાં પોતાનું તેજ હતું. દુષ્ટ ક્ષત્રિયોના નાશ માટે ભગવાને આપેલું એ તેજ ભગવાને પાછું લઈ લીધો. હવે પરશુરામ કેવલ ઋષિ જેવા ઋષિ બન્યા. મહેન્દ્રાચલ પર્વતમાં તપ કરવા ગયા. આવતા મન્વંતરમાં એમના પિતા સપ્તર્ષિમાંથી મુક્ત થશે ત્યારે પિતાના સ્થાન ઉપર આ પરશુરામજી બિરાજશે. આવ્યા અયોધ્યામાં. દશરથના મહેલના દરવાજે આ વરકન્યાના સ્વાગત માટે 3 માતાઓ ઊભી હતી. આગળ આવી શ્રી કૌશલ્યાજીએ આ 4 પુત્રવધુઓને આમ હૃદય સાથે લગાવી દીધી અને બોલી ઉઠ્યા, મારી વાલી દીકરીઓ, આ ઘરમાં ભગવાનના પેલા 4 પુત્ર હતા, પણ દીકરીની ખોટ હતી. આજે ભગવાને 4 દીકરીઓ આપી. જુઓ, અમે દીકરીના લાડની ભૂખી છે. જનકપુરીમાં તમારા માને જેવા લાડ કરો.
એવા લાડ અમને કરજો. તમે અમને તમારા સાસુ માનો તો તમને અમારા સોગંદ છે, અમે તમારી માં છે. બસ પતિને બાળને પગ મુક્તિ પુત્રવધુ, એને જો આ રીતે હૃદય સાથે લગાવી દેવામાં આવે તો એ ઘરમાં સ્વર્ગ કરતા પણ અધિક સુખ વરસે છે. ત્યાં શ્રી ભરતજી શત્રુઘ્નજીને લઈને પોતાને મોસાળ ગયા કેકઈ દેશમાં. રાજ્યનો બધો જ કારભાર શ્રી રામે સંભાળી લીધો છે. બહુ સુંદર વ્યવસ્થા ગોઠવી દીધી. કૈકેયી કે દશરથ આમે બધું કારભાર રામ કરે છે તો રામનો રાજ્યાભિષેક કરો ને, રામનો રાજ્યાભિષેક કરો ને. મારો રામ કેટલું સુંદર રાજ્ય ચલાવે છે, તમે એનો રાજ્યાભિષેક કરો. દશરથ કે રાણી, મારાથી એ રીતે રાજ્યાભિષેક ન કરાય. આ રાજ્ય દશરથનું નથી, આ રાજ્ય તો અયોધ્યાના પ્રજાજનોનું છે. જ્યાં સુધી અયોધ્યાનો એક એક માનવ એવું ન કે રામ અમારો રાજા થાવ, ત્યાં સુધી મારાથી રામનો રાજ્યાભિષેક કરાય નહીં. આપણને ખ્યાલ આવશે કે સાચી લોકશાહી કોને કહેવાય. એક દિવસ અયોધ્યાનો એક એક માનવ એનો એક જ અવાજ, રામ અમારો રાજા થાવ, રામ અમારો રાજા થાવ, રામ અમારો રાજા થાવ. કૈકેયી દશરથજીને લઈ આવ્યા. સાંભળો, આ તમારી અયોધ્યાનો એક એક માનવ આજે આ પુકાર કરી રહ્યો છે, રામ અમારો રાજા થાવ. રાણીએ કહ્યું રાજરથ હાજર કરો. રાજરથ આવ્યો. દશરથજીને કહ્યું બેસો અંદર. પણ રાણી ક્યાં જવાનું છે? અરે તમે બેસો તો ખરા. બેઠા. પેલા સારથીને કહ્યું ઉતરી જા, તારું કામ નથી. જાતે કૈકેયી રથ હાંકવા બેઠા. લઈ આવ્યા રથ સીધો વશિષ્ઠ મુનિના આશ્રમમાં. ઉતરો ચાલો, ગુરુદેવને પગે લાગ્યું. આવ્યા અંદર, વશિષ્ઠ મુનિને પગે લાગ્યા. કહો દશરથ, આમ ઓચિંતા કેમ આવું થયું? મહારાજ મને કોઈ ખબર નથી, મને તો આ કૈકેયી લઈ આવી છે. કૈકેયી કેમ આવું પડ્યું? ગુરુદેવ, આ દશરથજી, એમને હું જ્યારે પૂછ્યું કે રામનો રાજ્યાભિષેક ક્યારે કરવો, ત્યારે કે એક એક પ્રજાજનની અવાજ હશે. ત્યારે આજે અયોધ્યાનો એક એક પ્રજાજન પોકારી રહ્યો છે કે રામ અમારો રાજા થાવ. તો રામના રાજ્યાભિષેક માટે એક ઉત્તમ મુહૂર્ત શોધી આપો. વશિષ્ઠ મુનિએ મુહૂર્ત જોઈ આપ્યું. શું એ વશિષ્ઠ મુનિને ખબર નહીં હોય કે આ રાજ્યાભિષેક નથી થવાનું? ખબર. તો કહ્યું કેમ નહીં? તો જ્યોતિષ શાસ્ત્રનો એક નિયમ, જે પૂછો એનો જ જવાબ અપાય, જે ન પૂછો એ વાત કહેવાય નહીં. રાજ્યાભિષેકનું મુહૂર્ત પૂછ્યું તો મુહૂર્ત જોઈ આપ્યું.
ઉત્તમ જોઈ આપ્યું. એવું નહોતું પૂછ્યું કે રાજ્યાભિષેક થશે કે નહીં. એટલે એને એનો જવાબ પણ આપવાનો નહોતો રહેતો. આવ્યા, રાજ્યાભિષેકની બધી જ તૈયારી કઈ કરે છે. અહીં સમુદ્રના જલ, અહીં તીર્થના જલ, અહીં આસોપાલવના તોરણ, અહીં આંબાના તોરણ, અહીં વડના પાનના તોરણ, આ બધી જ તૈયારી કઈ કરે. વચમાં એક રાત બાકી, વાત બદલાઈ ગઈ. મંથરાને જોઈ હેત ઉભરાઈ આવ્યો. કઈ કે અરે મંથરા, તે જાણ્યું કાલે મારા રામનો રાજ્યાભિષેક છે. મંથરા, મારા ભરતનો રાજ્યાભિષેક થયો હોત તો મને આટલો આનંદ ન થાત. રામ મને ભરત કરતા વાલો છે. ભરત તો ક્યારેય મારી વાત સાંભળી ના સાંભળી કરી, પણ આજ સુધીના જીવનમાં રામે કદી મારી વાત ઉથામી નથી. કાલે મારા રામનો રાજ્યાભિષેક. મંથરા કે રાણી, રામનો રાજ્યાભિષેકમાં તું આટલી બધી ગાડી કેમ થાય છે? તને કઈ અક્કલ છે? તને કઈ ભાન છે? તને સમજ છે કે રામ રાજા થશે તો પરિણામ શું આવશે? આજે તો માનીતા રાણી તરીકે તારા માન સન્માન આ બધા, પણ રામ રાજા થશે આ તારા માન સન્માન નહીં રહે. રાજમાતા કૌશલ્યા બનશે, તારો કોઈ ભાવ પણ નહીં પૂછે. અને રાણી યાદ રાખજે, તું ને તારા છોકરા એને ખાવા માટે ભીખ માગવા ન જવું પડે. આ એટલું બધું વિશ્વ વમન આ મંથરા કરે. એણે રાણીની બુદ્ધિ ફેરવી નાખી. મંથરા, તું કે હું શું કરું? તું મને કે હું શું કરું? તો રામાયણ એક મર્યાદા શાસ્ત્ર છે. શ્રી રઘુનાથ માટે તો મર્યાદા પુરુષોત્તમ કહેવાય. આ પ્રસંગમાં બે મર્યાદાઓ તૂટી. જ્યાં જ્યાં આપણે મર્યાદા તોડીએ છીએ ત્યાં ત્યાં એક રામાયણ સર્જાય છે. આ પ્રસંગમાં બે મર્યાદા તૂટી. કઈ? મંથરા કોણ છે? દાસી. દાસી છે. અને એક દાસી કઈ જેવી રાણીને કે તું મૂરખ છું, તને અક્કલ નથી, આ મર્યાદા ને કહેવાય. જો કઈ એને ત્યાં જ અટકાવી હોત કે મંથરા તું તારી મર્યાદા મારે, અને રામને તું વધારે ઓળખે કે હું ઓળખું, ખબરદાર જો રામ માટે બોલી છે તો તારી મર્યાદા નથી, બોલ. અને મંથરાને એની મર્યાદા સમજાવી હોત તો આટલું મોટું રામાયણ ન થાત. બીજી મર્યાદા તૂટી કે કૈકેયી જેવી રાણી મંથરાને કે મંથરા તું કે હું શું કરું?
એની પાસે માર્ગદર્શન માગે છે. જીવનમાં માર્ગદર્શનની જરૂર પડે તો એક દાસી પાસે માર્ગદર્શન લેવાનું. કૈકેયીએ જે પ્રશ્ન મંથરાને કર્યો, તું મને કે હું શું કરું આ સ્થિતિમાં, એ જ પ્રશ્ન એણે વશિષ્ઠ મુનિને કર્યો હતો. મંથરા જેવી સલાહ આપત. આ બીજી મર્યાદા તૂટી. જીવનમાં જરૂર પડે તો માર્ગદર્શન લેવાનો, પણ જેની સંકુચિત બુદ્ધિ અને સંકુચિત હૃદય છે એનું માર્ગદર્શન કોઈ કામમાં ના આવે. જેની પાસે એક વિશાળ દ્રષ્ટિ છે, ઉદાર હૃદય છે, એનું માર્ગદર્શન કામમાં આવે. આ બીજી મર્યાદા તૂટી. અહીં તો મંથરાએ પોતાની લાયકાત પ્રમાણેનું માર્ગદર્શન આપ્યું. રાણી, તારા 2 વરદાન રાજા પાસે છે ને, થાપણ માગ. આજ અવસર છે. એક વરદાનમાં રામનો વનવાસ, બીજા વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક. માગ. આવી મંથરા મહેલમાં દશરથ રાજાને તેડાવ્યા. ત્યાં રામાયણમાં એ મહેલનું નામ છે. એ મહેલનું નામ છે કોપ ભવન. ત્યાં આપણા ઘરમાં પણ એક રૂમ પર બોર્ડ લગાડી રાખવું, કોપ ભવન. અને ઘરમાં કહી રાખવું, જેણે કોઈએ પણ ગુસ્સો કરવો હોય એ રૂમમાં જઈને કરવાનો, બીજે નહીં. આ વાસ્તુશાસ્ત્રમાં પણ આ છે. ઘરમાં એક રૂમ પશ્ચિમની બાજુએ અને નૈઋત્ય તરફ એક બનાવો, એનું નામ કોપ ભવન. આવ્યા દશરથ. રાણી કે મહારાજ, મારે 2 વરદાનની થાપણ તમારી પાસે છે, મારે મારા વરદાન જોઈએ. દશરથ કે થાપણ એવી ને એવી રહેવા દો ને, જે જોઈએ તે માગો. ના મહારાજ, મારે મારી થાપણ જ જોઈએ છે, માગો. તો એકમાં રામનો વનવાસ 14 વર્ષનો, અને બીજા વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક. દશરથ કે રાણી, રામ મારો દીકરો નથી, રામ મારા પ્રાણ છે. તારે ભરતનો રાજ્યાભિષેક કરવો હોય તો મને વાંધો નથી, મારા રામને વાંધો નથી. પણ રાણી, રામને મારી આંખથી દૂર ન કર. રામ જશે તો મારા પ્રાણ જશે, મારા ઉપર દયા કર. તો કૈકેયી કે મહારાજ, અમે તો તમારા કુળનો યશ એવો સાંભળેલો કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. હવે તમારે તમારા વચન જવા દેવા હોય તો જવા દો. દશરથથી આ નથી કહેવાતી, ના નથી કહેવાતી. મૂર્છા આવી. દશરથજી બેભાન થયા, પડ્યા છે. રાત વીતી. પ્રભાત થતા રઘુનાથ રાજ્યાભિષેક માટે જતા પહેલા પિતાજીને પ્રણામ કરવા આવ્યા. પિતાજીને મૂર્છામાં જોયા. માં, મારા પિતાની આવી દશા કેમ?
કે મારા 2 વરદાનની થાપણ હતી, મેં માગ્યા, એકમાં ભરતનો રાજ્યાભિષેક, બીજામાં તમારો વનવાસ. મને આ નથી કહેવાતી, માટે બેભાન થઈને પડ્યા. આ કરુણ સ્થિતિ, એને રામે સહજ સ્થિતિ બનાવી. હસતા હસતા, માં તું મારા મનની વાત કેવી રીતે જાણી ગઈ? માં, તને કોણ કહી ગયું? માં, હું પિતાજીને એ જ કહેવા આવ્યો છું કે મારો રાજ્યાભિષેક કરો, એના કરતા ભરતનો કરો. મારા કરતા ભરત વધુ સારું રાજ્ય ચલાવશે. માં, તે તો મારા મનની વાત કહી દીધી. હા માં. અને મા બાપ કહે અને કરે એ ઉત્તમ દીકરો ના કહેવાય. ઉત્તમસ ચિંતિતં કુર્યાત. માતા પિતાના મનમાં વિચાર આવે ને એ કામ કરી દે એ ઉત્તમ દીકરો. મા બાપ કહે અને કરે તે મધ્યમ દીકરો. અને મા બાપ કહે છતાંય ન કરે એનું નામ સોગન ખાવાનો દીકરો. ઘણી વાર આપણે સોગન ખાવા પડે કે હું જૂઠું કહેતો હોઉં તો મારા દીકરાના સોગન. તે કયા દીકરાના સોગન? જે આપણું કશું સાંભળતો ના હોય અને આ મીટીમાં જડવા જેવો નંગ હોય, એના સોગન ખવાય, નહીં તો દીકરાના સોગન ના ખવાય. રામ તો ઉત્તમ પુરુષ વનમાં જવા તૈયાર થયા, લક્ષ્મણજી જોડે જવા તૈયાર થયા. સીતાને ઘણું સમજાવે પણ સીતાજી માનતા નથી. એ પણ વનમાં જવા તૈયાર થયા. આવ્યા રામ કૌશલ્યામા પાસે. આવીને કૌશલ્યામાને શું કહ્યું હશે રામે? બીજો કોઈ દીકરો હોય તો એવું જ કે ને, માં તે જાણ્યું આ પિતાજી મારો રાજ્યાભિષેક કરતા હતા ને, ત્યાં ઓરમાન માને ના ગમ્યું. એને બાપને ચડાવ્યા, એના દીકરાનો રાજ્યાભિષેક નક્કી કર્યો અને મને વનમાં ધકેલ્યો. આવું જ કે. પણ રામ આવીને કહે છે, માં, આપણા ઘરની એવી રીત ખરી કે મોટા દીકરાને મોટું રાજ્ય અને નાનાને નાનું. હવે આપણા ઘરની રીત ખરી? કેમ બેટા, તને તારા બાપમાં વિશ્વાસ નથી? માં, એવો સવાલ જ નથી. તને કહું માં, આખી દુનિયામાં મારા બાપ જેવો બાપ નહીં. પણ માં કે ને, હું મોટો દીકરો એટલે મને મોટું રાજ્ય મળવું જોઈએ ને ભરત નાનો એને નાનું રાજ્ય મળવું જોઈએ. આવી જ રીત ને આપણે ત્યાંની. હા બેટા, તમારા પિતા એવું જ કરશે, ચિંતા ના કરો. ના માં, પિતાની ભૂલ થતી હતી, આજે પિતાજીએ સુધારી દીધી. આ ભરત નાનો, એને નાનું રાજ્ય મળવું જોઈએ. હું મોટો, મને મોટું રાજ્ય મળવું જોઈએ. માં, આ ભરત નાનો, એને નાનું અયોધ્યાનું રાજ્ય પિતાજી આપે છે. અને હું મોટો દીકરો, વનનું વિશાળ રાજ્ય પિતાજી મને આપે છે. માં, આશીર્વાદ આપ કે તારો દીકરો સફળ થાય. કેટલાય સુંદર ભાવના સાથે સુંદર શબ્દોમાં એક કડવો પ્રસંગ રામ પ્રસ્તુત કરે છે. આ વાલ્મીકી રામાયણ છે. રામ વનમાં પધારે છે. અયોધ્યાના પ્રજાજનો પાછળ દોડે છે. રાતના નદી કિનારા ઉપર બધા સૂતા છે.
ત્યારે રામ, લક્ષ્મણ, જાનકી દૂર જઈ આમ કેવટ રાહ જોઈ રહેલો ઈશારો કરીને બોલાવ્યો, અમને સામે કિનારે લઈ જા. તો આ લક્ષ્મણને બેસવું હોય તો હું બેસાડું, સીતાને પણ મારી નાવમાં બેસાડું, રામને ના બેસાડું. કેમ ભાઈ, તારે રામ જોડે શું વેર છે? મેં એવું સાંભળેલું કે રામની ચરણ રજ એક શિલા ઉપર પડી તો શિલાની સ્ત્રી થઈ ગઈ. તો પથ્થર કરતા, શિલા કરતા તો લાકડું પોચું કહેવાય ને, નરમ કહેવાય ને. અને મારી નાવ તો લાકડાની બનેલી ને એમાં રામની ચરણ રજ પડે અને નાવની સ્ત્રી થઈ જાય તો મારી રોજી રોટીનું શું? ક્યાંથી લાવું? અને નાવની સ્ત્રી થઈ જાય તો પછી મારે ઘરમાં રહેવું ક્યાં? એક તો ઘરમાં સાક્ષાત બિરાજે ને આ બીજા આવે એટલે તો કુરુક્ષેત્ર જ થાય ને. તો મારે જીવવું કેવી રીતે? હા, એક ઉપાય, રામના પગ ઘસી ઘસીને ધોઈ નાખો, બધી રચ કાઢી નાખો તો રામને બેસવા દો. રામ એક શિલા ઉપર ઉભા રહ્યા. આ કેવટ રામના ચરણ ધોતો જાય છે. ચરણ મને ધોવા દો રઘુરાય. ના, એ રામના ચરણ નહોતો ધોતો, એ પોતાના હૃદયને ધોઈ રહ્યો હતો, એને નિર્મલ બનાવી રહ્યો હતો ને એમાં રઘુનાથના ચરણની સ્થાપના કરી. એને રામને, લક્ષ્મણને સામે કિનારે ઉતાર્યા. આ બાજુ છઠ્ઠે દિવસે મંત્રીજી ઘેર ગયા. 6 દિવસમાં દશરથ 24 કલાકમાં એક શબ્દ બોલે, રામ રામ રામ.